એલસીબી પોલીસ મથકની ટીમે ₹10,03,728 ની કિંમતના વિદેશી દારૂ તેમજ ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹20,04,228 ની કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાને નવસારી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર દારૂની હેરાફેરીની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા। તે અંતર્ગત વિજય જાડેજા દ્વારા એલસીબી શાખામાં ફરજ બજાવતા પીઆઈ એસપી આહિર, આરએસ ગોહિલ, ડીએમ રાઠોડ તેમજ પીએસઆઈ વાયજી ગઢવી તેમજ એલસીબી સ્ટાફને અંગે અસરકારક કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત એલસીબીની ટીમ ખાનગી બાતમીદારો રોકી આ પ્રકારની પ્રવૃત્તિને શોધી કાઢવા માટે વાસ્તા પોલીસ મથકના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ તેમજ અયાઝભાઈને મળેલી બાતમીને આધારે તેઓ ધરમપુરથી વાસ્તા જતા રોડ ઉપર અંકલાજ ગામના બસ સ્ટોપ પાસે વોચ ગોઠવી અને તપાસમાં હતા। તે દરમિયાન બાતમીવાળી ટાટા કંપનીની ટ્રક નંબર GJ10X7865 આવી પહોંચતા તેને અટકાવી અને તેની તપાસ કરતા તેમાંથી 177 જેટલા પુઠ્ઠાના બોક્સમાં ભરેલા ભારતીય બનાવટના વિદેશી તથા વોડકા અને ટીન બિયર મળી કુલ ₹10,03,728 ની કિંમતનો 4,622 નંગ દારૂ મળી આવ્યો હતો। જેને આધારે એલસીબી પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના થાનગઢ ખાતે રહેતા 35 વર્ષીય ટ્રક ડ્રાઈવર ભીખાભાઈ માનસકભાઈ માથાસુડિયાની ધરપકડ કરી ₹10 લાખની કિંમતની ટ્રક તેમજ $10,03,728 ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹20,04,228 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ટ્રક ડ્રાઈવર ભીખાભાઈ માનસકભાઈ માથાસુડિયા વિરુદ્ધ વાસ્તા પોલીસ મથક ખાતે પ્રોહિબિશનના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી। જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે વધુ તપાસ વાસ્તા પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।